પાટણ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વોટ ચોર ગાદી છોડના મુદ્દે સહી ઝુંબેશ અને 08047358455 પર મિસકોલ અભિયાન બગવાડા દરવાજા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું। આ આયોજનમાં ઉત્તર ગુજરાત ઝોનના પ્રભારી સુભાષિનીબેન યાદવ, પાટણના એક્ટિવ ધારાસભ્ય કિરીટભાઈ પટેલ, સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય અને લોકસભાના ઉમેદવાર ચંદનજીભાઈ ઠાકોર, પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ગેમરભાઈ દેસાઈ, પાટણ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ દીપકભાઈ પટેલ, તાલુકા પ્રમુખ, કોર્પોરેટર, જિલ્લાના હોદ્દેદારો, શહેરના હોદ્દેદારો અને કોંગ્રેસના તમામ કાર્યકરો હાજર રહી સહી અને મિસ્ડ કોલ અભિયાન ચલાવવાનું આવ્યું હતું। પાટણ શહેરના નાગરિકો દ્વારા 2 કલાકના આયોજનમાં વોટ ચોરીના મુદ્દે 684 જેટલી સહી કરવામાં આવી। આ પ્રસંગે ઉત્તર ગુજરાત ઝોનના પ્રભારી સુભાષિનીબેન યાદવનું પુષ્પગુંજ અને ફૂલહાર પહેરાવી પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું। સુભાષિનીબેન યાદવ દ્વારા પોતાની સહી કરી અભિયાનની શરૂઆત કરાવી। ત્યારબાદ સમગ્ર કોંગ્રેસની ટીમ સાથે વોટ ચોર ગાદી છોડના નારા સાથે બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને, અખંડ ભારતના નિર્માતા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને, રાજા સિદ્ધરાજસિંહ જયસિંહના સ્ટેચ્યુને માલ્યાર્પણ કરવામાં આવ્યું હતું। ન્યૂઝ ઓફ પાટણ।